નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનમાં એકમ 6 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો વિશે માહિતી મેળવીશું. વાત કરીએ આપણે ભારતીય ઇતિહાસની, તો ભારતીય ઇતિહાસમાં મધ્યકાલીન યુગ દરમિયાન બનેલ મહત્વપૂર્ણ ઘટનાઓમાં ભક્તિ અને સૂફી ચળવળોનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન અલગ અલગ ધાર્મિક સમુદાયોમાં અનેક સંતો અને ફકીરો થઈ ગયા. તેમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં વ્યાપેલી અજ્ઞાનતા, મિથ્યાચારો, દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો, સરળ અને ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો. ઉદ્ભવ અને વિકાસ. મધ્યકાલીન યુગ દરમિયાન થઈ ગયેલા સંતો, ફકીરો અને ધર્મગુરુઓએ લોકોની અંદર વ્યાપેલા ઊંચ નીચના ભેદભાવ, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ અને વિવિધ ધર્મની વાડાબંધીની અવગણના કરી ભક્તિના માર્ગ બધા માટે ખોલી નાખ્યા. અને આ જ સમય દરમિયાન ભક્તિ અને સૂફી આંદોલનોએ હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો. આ સમય દરમિયાન થઈ ગયેલા મોટા ભાગના સંતો સગુણવાદી, એક્યના હિમાયતી, ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનનારા, સામાજિક સમાનતાના પક્ષકાર, મૂર્તિપૂજા અને ક્રિયાકાંડના વિરોધી હતા. તેમણે લોકો સમજી શકે તેવી સાદી ભાષામાં ઉપદેશ આપ્યા અને સાહિત્ય અને પદોની રચના કરી, જેથી કરીને સમાજમાં એક મોટું પરિવર્તન આવ્યું. હવે આપણે વાત કરીએ ભક્તિયુગ દરમિયાન થયેલ મુખ્ય સંતો અને તેમની વિચારધારા. ભક્તિ આંદોલનોએ આત્મસાક્ષરતાના દ્વાર બધા માટે ખોલી નાખ્યા. ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશ આપ્યો અને આ સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા, જેમાં એક આદિગુરુ શંકરાચાર્ય હતા. શંકરાચાર્યનું જન્મસ્થળ કાલડી છે. તેમના પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ અંબાબાઈ હતું. શંકરાચાર્યએ દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ 8મી સદીમાં શરૂ કરી હતી. શંકરાચાર્ય પછી આશરે 250 વર્ષ પછી દક્ષિણમાં રામાનુજાચાર્ય થયા. તેમનું જન્મસ્થળ પેરુમલતુર, પિતા કેશવ અને માતાનું નામ કાંતિમતી હતું. તેમણે લોકોને ભક્તિ અંગે પ્રેરણા આપી. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે. તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશ આપ્યો. અને આ જ સમય દરમિયાન દક્ષિણ ભારતમાં અલવાર અને નૈનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનોનો પ્રચાર અને પ્રસાર કર્યો. અલવાર સંતો હતા એ વૈષ્ણવ હતા અને નૈનાર સંતો શૈવ હતા. ભક્તિ માર્ગના આ અનુયાયીઓએ એકેશ્વરવાદમાં માનતા હતા. તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા. આ સિવાય બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા. તેમણે પણ સમાજની અંદર સુધારણા માટે અનેક પ્રયત્નો કર્યા. ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો. તો બીજી બાજુ ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે લોકોમાં જાગૃતતા લાવવા માટે આંદોલનની શરૂઆત કરી. વાત કરીએ કબીરની. એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા. સમાજને સામાજિક દૂષણોમાંથી બહાર લાવવા માટે તેમણે પણ અનેક પ્રયત્નો કર્યા. તેઓ વ્યવસાય વણકર હતા. તેમણે એક કવિતા સંગ્રહ લખેલ જેનું નામ બીજક છે. શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં તેમની કવિતાઓનો સમાવેશ કરેલ છે. સંત રૈદાસ તેમના ગુરુભાઈ હતા અને તે પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિગુણ શાખાના સંત હતા. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. તેઓ નિર્ગુણ શાખાના સંત હતા. એમના શિષ્યો શીખ કહેવાતા. ગુરુ ગ્રંથ સાહિબ તેમનો પવિત્ર ધર્મગ્રંથ છે. શીખ સંપ્રદાયમાં સામાજિક જાગૃતિ લાવવા ભક્તિ માર્ગ દ્વારા તેમણે અનેક પ્રયત્નો કર્યા. તુલસીદાસ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંત હતા. તુલસીદાસ યુવાનીમાં જ સાધુ બન્યા હતા. તેમણે રામચરિત માનસ અને વિનય પત્રિકા જેવા
લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી. તુલસીદાસનો ગ્રંથ રામચરિતમાનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે. ભક્તિયુગ દરમિયાન લોકોમાં વૈચારિક ક્રાંતિ લાવવામાં તુલસીદાસનો મહત્વનો ફાળો રહેલો છે. નરસિંહ મહેતા ગુજરાતમાં ભક્તિ રસથી પ્રજાને તરબોળ કરવામાં 15મી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે ઓળખાય છે. મૂળ તળાજા ભાવનગરના વતની અને પછી પાછળથી તેઓ જૂનાગઢ આવીને વસે છે. તેમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો અને પ્રભાતિયાઓએ લોકો ઉપર તેની ઊંડી અસર કરી. નરસિંહ મહેતાનું બાપુને પ્રિય એવું વૈષ્ણવજન તો તેને રે કહીએ એ ભજન આજે પણ એટલું જ લોકપ્રિય છે. તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા. તેમણે સમાજમાં વ્યાપેલા છૂતાછૂત તથા જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો. તેઓ સૌના ઘરે ભજન કરવા જતા પક્ષાપક્ષીમાં નહીં પરમેશ્વર સમદ્રષ્ટિને સર્વ સમાન, અને તેમના જે પદો હતા એ પ્રભાતિયા તરીકે જાણીતા છે. મીરાબાઈ રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેળતા રાજવીના પુત્રી હતા. તેમના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા. તે નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા. શ્રી કૃષ્ણને તે ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા. મીરાબાઈ એક ભક્ત કવિત્રી હતા, જેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા હતા, જે નરસિંહ મહેતા અને કબીરના પદોની જેમ જ લોકપ્રિય છે. આવા જ એક સંત સુરદાસ હતા. તેઓ વલ્ભાચાર્યના શિષ્ય હતા અને વ્રજમાં રહીને તેમણે શ્રી કૃષ્ણના પદો રચ્યા હતા. વાત કરીએ મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું. પંઢરપુરનું વિઠોવા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું. જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. ફક્ત 15 વર્ષની વયે તેમણે ભગવદ્ ગીતા ઉપરની ટીકા જ્ઞાનેશ્વરી લખી હતી. નામદેવ નાનપણમાં ભક્તિ માર્ગને ન સમજી શક્યા, પરંતુ પાછળથી સમજાતા તેઓ ધર્મના માર્ગે વળ્યા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા. એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા. તેઓ પણ સમાજમાં વ્યાપેલા ઊંચ નીચના અને નાત જાતના ભેદભાવનો વિરોધ કરતા હતા. તેઓ સૌને સમાન માનતા હતા. એવી જ રીતે તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા. તેમના રચેલા અભંગો ખૂબ જ જાણીતા છે. ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા. એમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો અને લોકોને ઉપદેશ આપવા તેમણે દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી. આ રીતે ભક્તિયુગ દરમિયાન અલગ અલગ ધાર્મિક સમુદાયોમાં થઈ ગયેલા ધર્મગુરુઓ, સંતો અને ફકીરોનો મુખ્ય આશય લોકોની અંદર જાગૃતતા લાવી અને તેમને સાચા માર્ગે વાળવાનો હતો. નમસ્કાર.